કે નોકરી મૂકીને તમારી પાસે જ રહી એમને એવું એ કે છે કે મને હમણાં એવું થાય છે કે બધું નોકરી બોકરી છોડી દઉં અને દાદાની જોડે રહી જવું કે છે. બરોબર. હા, એ બરોબર છે. એ ભાર કેમ રહેતો હશે દાદા? એ આપણે ભાર કેમ? નોકરી છોડવાની પલાયન વૃત્તિ ના કહેવાય? એસ્કેપ ના કહેવાય દાદા? એ કે છે કે આ એક ભાર કેમ રહે છે કે આ નોકરી છોડી દેવાની જે વૃત્તિ છે એસ્કેપ કહેવાય? એ પલાયન વૃત્તિ એસ્કેપિઝમ નથી કે છે? ના, એવું આપણે લોકોને કહીએ ને ત્યાં આગળ બીજા બધા તમારો ઓળખાણ આવ્યો તેને કે કહીએ તો એવું ઉડતો અવરો થઈ જાય. ઉડતો વધારે એનો જે છે ને ધંધો બંધો તે ભજ્જડ કરે કે અહીંથી લપસવું નથી આવે. અને તમને તો મેં કોઈક લપસાવા ફરે છે, મેં કોઈક લપસાવા ફરે છે. એ પલાયન રત્તી નથી. પલાયન ના પલાયન રત્તી. તમે જ ફેરવતા તમે જ મેં કઈક ફેરવતા લાગો છો કે છે? તમે જ કઈક ફેરવતા લાગો છો. ના, એ તો એવું છે ને વિજ્ઞાન જ કામ કરી રહ્યું છે અને જે સુખ છે તેના કરતા ઊંચા સુખમાં મૂકશે. શું કહ્યું? જે સુખ છે એના કરતા ઊંચા સુખમાં. હા, એથી એ સુખ જતું રહેવાનું નથી. ઊંચા સુખમાં મૂકશે, ઉકેલ લાવશે. શું મારે તો સુખે જ જોઈએ, આનંદ જ જોઈએ છે. જ્ઞાતા દ્રષ્ટા પદમાં જ જવું છે. મારે સુખ નથી જોઈતું, મારે આનંદ જોઈએ છે. જ્ઞાતા દ્રષ્ટા પદમાં તે જ આનંદ. એટલે આ જે સુખો છે એના કરતા પેલો આનંદ નું સુખ મળશે ને સ્વતંત્રતા. આ પરવસતા ક્યાં સુધી પોહાય? વગર કામની પરવસતાઓ. આગળના સંતો કે છે માગી ખાઈને ગુજરાત ચલાવીશું પણ પરવસતા નહીં ભોગવીએ. શું માગી હિન્દુસ્તાનના સંતોને માગી ખાવાનો હક છે. શું છે? હા, રાઈટ છે. એ હક છે માગી ખાવાનો. માગી ખાવાનો હક છે. માગી ખાઈને ગુજરાત ચલાવીશું પણ આ પરવસતા નહીં સર કરી શકીએ. તો તમને તો કુદરતે એવું કશું રાખ્યું જ નહીં. બધું સરળ રીતે ઉકલી ગયું છે, બધું કામે થઈ ગયું છે. હવે જે લાઈફ જાય છે લોભને માટે જાય છે. શેને માટે? લોભના માટે. આજ તો બધું થઈ ગયું છે, બધું કામ થઈ ગયું. બધી ફરજો બજાઈ ગઈ. આમ પછી લોભનો જ પાર ના આવે ને. એ તો મરતી વખતે 80 વર્ષ થયો છે કે પાર જ ના આવે. એવું છે ને આપણું કલ્યાણ થાય, લોકોનું કલ્યાણ થાય, નિમિત્ત સારું થઈએ. અને આ દુઃખ સહન થતા નથી લોકોથી. જેને થાય છે દુઃખો, આ જગત આખું દુઃખમાં અનંત નિરંતર આદિ વ્યાધિની ઉપાધિના તાપમાં જ ફર્યા કરે છે. તે અનેક પ્રકારનો તાપ છે. કેવો છે? અનેક પ્રકાર. એવો ભયંકર તાપ સહન ના થાય. શું થાય? નાનપણમાં છોકરાઓએ જોયા છે ને તાપ કોઈ જોયેલો ખરો? હા, એ તાપ આ તો નાની ઉંમરમાં તાપ, પણ મોટી ઉંમરના તાપ તો કેવા છે? નાની ઉંમરના તાપ ને મોટી ઉંમરના તાપમાં ફેર. તમારે કેવા તાપ હતા? નહીં, બેને 1 મિનિટે મેળ ખાતો નતો. 1 મિનિટે મેળ નહીં. 24 કલાકમાં મિનિટ મેળ નહીં. છે ને. અને જો હવે એક ઝંડી પાસે નીકળ્યા, આ બધાનું કલ્યાણ કરી નાખે તો વેગ થઈ ગયો, કાયમ વેગ થઈ ગયો. આ જુદા પડતા નથી. અજાયબી છે ને બધી. સંસાર ચાલ્યા કરે છે. છોડીઓ છે, છોકરા છે, સંસાર તો અટકતો જ નથી. સરક્યા કરે એટલે સંસાર છે. સરક્યા કરે એ બધો સંસાર. સરયા કરે એ બધો સંસાર. હા, આપણે 2 વાક્ય પેલો બોલાવો ને. જન્મ પહેલા કઈ પૂછવું કાચું છે? બોલો ને. કઈ જે કઈ હરકત હોય તેનો હતો ને આપણે. એ તો કઈ આબરૂ જાય નહીં કોઈ. કારણ કે આબરૂ કોઈને રહેલી જ નથી. તો મનમાં માની બેઠો ભાઈ આબરૂ છે. આ લામાઓ જે બળી ગયા, તમે એ લોકોને ઇગોઇઝમ કર્યું, તો એવું ના બને કે મહાવીર જેમ એ લોકોને પણ કોઈ પૂર્વજન્મ નું કઈ હોય? એ કે છે આપે કહ્યું ને કે લામાઓ છે તો બળીને મરી ગયા, એ એમનું ઇગોઇઝમ હતું. હા, તો કે એમનું એવું મહાવીરની જેમ ના હોય કે પૂર્વભાવનું એમનું કઈ કર્મનું આ ફળ હોય, એ હિસાબે સ્થિરતા રહી હોય. બનાવ તો ખરું. એ સ્થિર કરેલું પૂર્વનું હોય ને તે આપણે ખબર પડે. આ તો સંપૂર્ણ સ્થિર. ઇગોઇઝમ સિવાય સંપૂર્ણ સ્થિર હોય નહીં. અને પેલું સ્થિર કરેલું તો કાચું હોય તે. અને બળવું પડેલું તો પૂરો ભાવ નહીં કરશે. એ તો ડેફિનેટલી ધારો કે સ્થૂળમાં આવે કહું છું એવું બને ખરું. બને ખરું.
પણ સંપૂર્ણ સ્થિત ના થઈ શકે. ઇગોઇઝમ સંપૂર્ણ સ્થિત છે. જય સચ્ચિદાનંદ. ઋષભદેવજી નું પણ ખરું ને, મોંમાં પથ્થર રાખ્યો હતો અને પેલો અગ્નિ નો દવ લાગ્યો હતો વનમાં, અને પછી કશું બોલ્યા નતો. એને દાદા કેવી રીતે ઋષભદેવ ભગવાન આ કેસરી વખત અને સૂજી આવી, બાકી સૂજવી જોઈએ. લામાનું જેમ દાદાએ બૌદ્ધનું કહ્યું પેલા ફળીમાં, એને ઇગોઇઝમ દાદા છે. હવે ઋષભદેવજીને પણ મોઢામાં પથ્થરનો કોળિયો મૂકી અને પેલો દવા ન લાગ્યો, તો એ સ્થિતિ અને આ સ્થિતિમાં શું આપણે ડિમાર્કેશન લાઈન થઈ, વ્યાવર્તક રેખા થઈ? એ કહે છે ઋષભદેવ ભગવાનને પેલું જે દવ લાગ્યો હતો ને જંગલમાં દવ લાગ્યો હતો તે વખતે એમણે મોઢામાં પથ્થર કોળિયો રાખ્યો અને પછી કશું બોલ્યા વગર એ બળી ગયા. અને કઈ બોલ્યા નહીં ને એ બોલ્યા વગર બળી ગયા. એ ઋષભદેવની કથામાં આવે છે. ઋષભદેવની કથામાં આવું આવ્યું કે છે. તો એને આપણે કઈ જાતની મોઢામાં શું કર્યું? કયા ઋષભ ભાગવતમાં એવું છે, ભાગવતમાં એવું છે કે ઋષભદેવ જયારે એમનું મૃત્યુનું વર્ણન છે કે જંગલમાં દાવ લાગ્યો હતો, એમણે મૌન વ્રત લીધેલું. એમણે મૌન વ્રત લીધેલું. તે સુધી કે પથ્થરનો કોળિયો મોઢામાં મૂક્યો હતો. પથ્થરનો કોળિયો મોઢામાં મૂક્યો, પથ્થરો મોઢામાં મૂક્યો અવાજ ના આવે. હા, એટલે મોઢાથી બોલાય નહીં અને પેલું દાવમાં બળી ગયા, બોલ્યા વગર ને મરી ગયા. તો કે આ શું કેવાય? આ લામાઓની જેમ એ કઈ જાતનું કહેવાય? એ હતું નિર્વાણ સ્થિતિ હતી એમની. તો પણ એ કેવી જુદી પાડવી કેવી રીતે કે છે એમાં એ વાત જ વાર્તા લાગે છે. આપણામાં શું કૃષ્ણ ભગવાન શું કે છે અને લોકો એનો અર્થ શું કરે છે એવું અર્થના ફેરફાર થઈ જાય છે. મૂળ ઘટના શું છે મારે? એ મૂળ શું હકીકતમાં શું હતું કહે છે એ જાણવું છે. ઋષભદેવજી આ બધું એક્ઝેગરેશન છે. શું છે? કશું આવું છે શું એ દવ લાગ્યો હતો ને તેમાં આવું કશું બધું નથી. શું લવ લાગ્યો તે વાત ખરી વગર સમજણનું છે. જેવા કૃષ્ણ ભગવાન કે છે ને સર્વ ધર્માન પરિત્યજ્ય. આચાર્ય શું કે છે કે વૈષ્ણવ ધર્મ સિવાય બીજા ધર્મ બધા છોડી દેવા જોઈએ. શું કે છે? અરે અહીં અર્થ લોકો જુદા કરે છે. કૃષ્ણ ભગવાન કહેવાનું જુદું એ તો સ્વધર્મ, હે સ્વ આત્મ તત્વ માટે વાત. હા, પણ એ સર્વ ધર્માન પરિત્યજ્ય કે છે એની પાસે શું કહેવાનું પાવત છે? બહુ ઊંચી વસ્તુ છે. અને તું તારા સ્વધર્મ રે અરે બીજા સર્વ ધર્માન પરિત્યજ્ય કર્યા છે. સાહેબ શું કયા શું છોડી દઉં કે છે? શું કે તું બધા પર ધર્મ પાડું છું, એક પર ધર્મ નહીં, બધા પર ધર્મ પાડે છે. બધા એટલે કેટલા સ્વધર્મ બધા પાડ્યો નથી ને બધા જેટલા પરધર્મો છે આ જગતમાં એ બધા તું પાડું છું. શું કે છે? સ્વધર્મ સિવાયના બધા જ ધર્મ પાડે. હે તારે પણ સમજાવવાનું સાહેબ કે હું ક્યાં આવું પાડું છું? તારે કે છે ઇન્દ્રિયોના ધર્મ નોખા છે કે છે. શું કે છે? દેહના ધર્મ નોખા છે. આ દેહ છે એના પોતાના ધર્મ છે. કેવા છે? આવું આ રેડિયો મનુષ્ય નો અવતાર કોનો? માનવ દેહ. અને તેમાં રેડિયો વાપરવાનો ટાઈમ મળે છે ને? મને તો બધા મળ્યો નથી. કારણ કે મિનિટ પણ ઊંધા રસ્તે નહીં જવા દેવા વાળો માણસ. શું કહ્યું? ઉપયોગ પૂર્વક બધી કરે. શું ગમે તે ઉપયોગ, અજ્ઞાન ઉપયોગ હતો પણ આવું તો નહીં. આ જંગલી છોકર વાત નહીં. તો આ તો હોતું છે ને. અને બીજું લોકો મને પૂછે કે આપ કેમ બોલતા બંધ થઈ ગયા? મેં તમે મને રેડિયો માની બેઠા છે એટલે બંધ થઈ ગયો. તો આ રેડિયો નથી ગયું. ટેપ રેકોર્ડર છે. હા, આ તો ઉપયોગ પૂર્વક છે. તમારે હિત નો હશે તો બોલશે, નહીં બોલે. શું કહ્યું? અને રેડિયો બોલ્યા કરશે. તમે એ બંધ રાખો તોય પેલો બોલ્યા કરે. શું કહ્યું? આપડે કહ્યું ના કાકા બહુ થઈ ગયું, બહુ તમે સમજતા નથી. બેહો થાળા મને અરે રેડિયો બંધ કરો. એવા રેડિયો હોય છે. આપડે કઈ કાકા બંધ કરો. મેં જોયું આવું. કાકા હે બહુ થઈ નથી. તું સમજતો, તું બે એક વાર હું તને અંદર પાડું. અરે ભાઈ આ રેડિયો હારો ના કરતો બંધ કરી દે, બંધ થઈ જાય છે. હા, મને ઓબ્લાઇઝ કરવાનું ગમે બધું. મારે ઘેરથી એક કામ કરવાનું કહ્યું હોય કે ભાઈ આ પોસ્ટ કાર્ડ નાખ્યા આવજો, તો બધા આજુબાજુનું ઘરવાળાનું પૂછતા તાર કશું કરવું હું જઈ આવું છું. આ પોસ્ટ
જે કઈ કામ થતું બીજું કઈ કામ થતું વિડીયો મંગાવ્યો તો લાયેલો કારણ કોઈનો ધક્કો બચે ને એટલો ધક્કો બચે ને મારા ધક્કા ભેગો ધક્કો થાય પણ આનંદ આવે મને એમાં ઓબ્લાઇઝિંગ નહીં પૈસા પૈસા તો આપણી હોય તો આપીએ નહીં તો આ તો મને એવું મન થાય ખરું પણ એમાં ઈગો સેન્સ રહે છે. હે કોઈનું કામ કરી આપવાનું બહુ ગમે હા પણ એમાં ઈગો સેન્સ જતી નથી. એમાં અહંકાર નો ભાગ રહે ના, છે. એ તો એવું છે ને કે હવે રહ્યું જે પહેલા હતું ને એ જ્ઞાન પહેલા છે તે આમાં અહંકાર વધતો હતો. હવે ફરજિયાત રહ્યું. શું થયું? ફરજિયાત એનો એક ભાગ સમજાય છે ને. અને મેં આખી જિંદગી સુધી આ તમને જેવું ગમે છે ને લોકોનું કરવાનું એવું આખી જિંદગી ધંધો નથી કર્યો મેં. ધંધો ચાલ્યા કરે પણ કોઈ પણ માણસ આવ્યો હોય ને મારા ધંધાની વાત બધા કશી કરી નથી. હું તમને અહીંયા આવે એટલે મારે તો પૂછું કેમ તારે શું ચાલે છે કે નોકરી મારી જતી રહી એટલે બસ હું મારું મગજ મેં કામ કર્યા કે શું કોને ચીજી લખ્યા તારું કામ થઈ જાય. એ જ તકલીફ છે હા મારી. પછી કોઈને ધંધો કેમ ચાલતો નથી ત્યાં કે પૈસા નહીં બહુ અડચણ છે. મેં કામ કર્યા કર્યો અને આમાંથી કેવી રીતે પૈસા પ્રાપ્ત થાય મારી પાસે ના હોય મેં કોકડી કેવી રીતે કોની પાસે અપાવડાવીએ ખેલી પાસે શું કરીએ એટલે આખી જિંદગી આ જ કર્યું છે. ઘેર જે આવ્યો ને તેને આવું એનું શું છે એને શું અડચણ છે એ પૂછપૂછ કરે. મારી અડચણ મેં કોઈને કહી નથી કારણ કે એટલી બધી મારી ખાતરી હતી કે 2 હાથવાળા મનુષ્યો છે માટે એમને વિશેષ કામ આપવું નહીં. શું કહ્યું? 2 હાથવાળા છે. હા એમને વિશેષ કામ આપવું નહીં આપણે. હા. કારણ કે છેવટે બધું કામ કરશે તો એ મન છેવટે ભિખારી છે. શું છે? ભિખારી. અને હું તો મનનો રાજા જ છું. મારી જાતને મને લાગે મનનો રાજા છું. કારણ કે સર્વ વાતમાં મને સંતોષ થઈ જાય કે રહી શકે છે. તે દાડે અજ્ઞાનમાં સંતોષ એટલે મને લાગે ને મને મનનો તો રાજા જ છું. એટલે ફ્રેન્ડ સર્કલને કહી દીધેલું કે તમારે જે કામ હોય તો મારી પાસે કરાવી જવું, તમારે મારું કામ કોઈ કરવું નહીં. એની પાસે ઇગોઇઝમ નતો કરવું નહીં એમ કહેવાનું. એ લોકોને ભય ના રહે મારા તરફ. હું ગમે તે ટાઈમે જવું એમને એમ ના લાગે કશું કામ માટે આવ્યા એવું. એક માણસ લાગેલું હું ગયો ને એને એમ લાગેલું અત્યારે કશું કામ વગેરે હાલ જ નહીં આવતા તે પેલા મોડું ઉતરી ગયું 200-300 માગશે શું થશે એટલે હું સમજી ગયો કે આ તો લોકો દુરુપયોગ કરે છે અને હું મારે જયા વગર ચાલવાનું નહીં. મેં કહ્યું તમારું કોઈ કામ મારે નથી એવું તમે નીડર રહેજો હું જયારે આવું ત્યારે. એ વખતે એમને મુક્ત કરી નાખે. એમને મુક્ત કરી નાખે. એમને મુક્ત કરે. તમારે મુક્ત કરી ના દાખલ. તમારે મારું કામ જ્યારે જે ટાઈમે આવવું તે ટાઈમે આવજો. રાત્રે 2:30 વાગે પણ આવજો તમને છૂટ છે. તો હા અભય થાય. અભય ભાવ જ નહીં કોઈ દુર્ભાવે નહીં સદભાવે નહીં. તે અભાવની આખી જે સ્થિતિ છે અભેદ. આ બધું જ્ઞાન નતું થયું ત્યાં સુધીના બધા હા. લક્ષણો તો એ બીજી બધા એને જ્ઞાન થયા પછી બધું ઉડી ગયું. પણ આવું કશું પેઠું નથી એટલું બહુ મને ઉત્તમ લાગેલી કશું મને જો આપડે તો હવે ડિસ્ચાર્જ મોહ તારે મોહ કહેવાય ખરો કે આ શું મોહ ના કહેવાય? લગ્નમાં આવ્યો છે કેવો પટ્ટીઓ પાડીને આવ્યો છે તો આપડે કહીએ કોઈ મોહ છે પણ એ ડિસ્ચાર્જ મોહ છે. શું કહ્યું? ડિસ્ચાર્જ એટલે એનો દાદા એ સુખદ અર્થઘટન ના કર્યું. સુખદ હેપી ઇન્ટરપ્રિટેશન. એટલે એ આપણે પોઝિટિવ ઇન્ટરપ્રિટેશન કરી લીધું એવું ના કહેવાય? હે પોઝિટિવ ઇન્ટરપ્રિટેશન કરી લીધું એવું ના કહેવાય? ના એવી રીતે બીજું લેવાની વાત જ નથી ને. આપણે હવે આ જે મોહ રહ્યો છે ને તે ડિસ્ચાર્જ મોહ રહ્યો છે. ચાર્જ મોહ ક્યારે ચાર્જ ને મોહ ડિસ્ચાર્જ 2 પ્રકારના મોહ. ચાર્જ મોહ ક્યારે ઉત્પન્ન થાય કે પોતે કરતા થાય તો કે હું કરું છું એવું જો આરોપણ કરવામાં આવે તો ચાર્જ થાય. એવું જો આરોપણ કરું છું તો મોડે બોલવામાં તો નથી. મેં કર્યું કોઈ પૂછે ત્યાં કોને કર્યું તારે મેં કર્યું તાર પેલો કહે છે કે અમે એવું જ બોલીએ છીએ મેં કર્યું અને તમે બોલો છો તમારામાં ભેદ છું કે તમે મેં કર્યું એમ કહો છો તેનું તેવું માનો છો. અમે તેવું માનતા નથી કહ્યું. અમે મેં કર્યું કહીએ છીએ પણ તેવું માનતા નથી. તમે તેવું માનો છો. કેવું? તમે એમ માનો જ છો અને કહો છો. નામ છે શું? એ લોકો એવું માનતા નથી કે એ લોકો કરી રહ્યા છે. આપણે એવું નથી માનતા. આપણે મેં કર્યું એમ કહીએ છીએ છતાં પણ હું એવું માનતો બરોબર એ સ્થિતિમાં બોલવા ખાતર જ બોલું છું. વ્યવહાર ખાતર. હા અને તમે તો બોલો છો અને તેવું માનો છો. આપણા એ માન્યતા ના ડિસ્ચાર્જ મોહ છે એટલે મોહ એનું ફળ આપીને ચાલ્યું છે. 2 પ્રકારના મોહ, એક ચાર્જ મોહ અને એક ડિસ્ચાર્જ.
ચાર મોહ દ્રષ્ટિ મોહ છે. શું છે? દ્રષ્ટિમાં એટલે દ્રષ્ટિ જ ઊંધી છે. આપણે અહીંયા આગળથી અમદાવાદથી જે કોઈને આમ મહેસાણા તરફ જવું હોય તેને આણંદ સ્ટેશન એ બધા સ્ટેશન આવે ત્યાં નહીં સમજાય ને વિચાર માણસને કે આણંદ સ્ટેશન સ્થિર થાય. આપણે તો મહેસાણા જવું છે. આ તો દિશા ફેર થયેલું છે. શું કહ્યું? દિશાભેદ. હવે દિશા ફેર થવું એનું નામ શું તે રોંગ દ્રષ્ટિ. શું કહ્યું? રોંગ દ્રષ્ટિ. હા, દિશા ફેર થયું એ દ્રષ્ટિ રોંગ. એટલે આ જગત ઉત્તર આને ઉત્તર માનીને આ બાજુ જ ચાલી રહ્યા છે. કેવું? ખરેખર છે નહીં ઉત્તર. હા, અને ભરૂચ આવે છે, સ્ટેશન આવે છે. શું એમની પાસે નકશો છે નહીં, આધાર કશું છે નહીં, અને બસ ચાલ્યા જ કરે છે. આવે એટલે સ્પીડ વધારે તો સારું એ બાજુ કે ઘટાડે તો સારું? ઘટાડે તો સારું એમ કે. હે, ઘટાડે તો સારું એમ કે. હા, આળસુ ભાવ આ બાજુ જાય છે ને, આળસુ ભાવ છે. શું કે છે? આ શું? કે છે આ એ જે થાય છે રે છે બધા ગામમાં 15 2 મહિના પડી રહીશું કે. કારણ કે દિશા જ ખોટી છે. એ બાજુ પ્રયાણ એ પ્લેન થી કશો નકામું જશે. ઊંધા વધારે ચાલે છે. અને શાસ્ત્રો નો આધાર મૂક્યા આ લોકોએ.